તો આપણે સાંભળ્યું જય સાહેબે સંત મહંતો પણ ત્યાં અપીલ કરી રહ્યા છે અને હવે સમાચારોમાં જૂનાગઢથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં જોલિત ભૂસાએ મતદાન કર્યું છે, જ્યાં ભાજપે ટિકિટ ન આપતા બળવો થયો તો કોંગ્રેસમાંથી ત્યાં અને હવે ગત ટર્મમાં માતા ભાજપમાંથી ત્યાં રહી ચૂક્યા છે। ગત ટર્મમાં માતા ભાજપમાંથી રહી ચૂક્યા છે અને હવે આજે પોતે મતદાન કરવા માટે પહોંચ્યા છે। માતાના કામે મતદારોની સાથે તે પ્રકારનો તેમનો દાવો પણ સામે આવ્યો છે। તો આ તમામ દ્રશ્યો આપ સૌની સાથે છે, આપ સૌની સામે છે। જૂનાગઢમાં જોલિત ભૂસાએ મતદાન કર્યું છે, ભાજપે ટિકિટ ના આપતા બળવો થયો હતો અને ત્યારે જણાવી દઉં કે ગત ટર્મમાં માતા ભાજપમાંથી ત્યાં ઉમેદવાર પણ રહી ચૂક્યા છે અને હવે ગત ટર્મમાં માતા જ્યારે હતા ત્યારે આજે તેમનો ખાસ કરીને એક દાવો પણ જે સામે આવ્યો છે કે માતાના કામે મતદારો મારી સાથે, એટલે એમનું કહેવાનો મતલબ છે કે માતાના કામના કારણે મતદારો તેમની સાથે છે, તે પ્રકારનો એમનો દાવો છે અને પોતે પણ અત્યારે મતદાન મથક ઉપર પહોંચીને મતદાન કર્યું છે અને તમામ જે મતદારો છે તે લોકોને અપીલ પણ કરી છે કે લોકો પહોંચે અને મતદાન કરે। જે હિસાબે સવારથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક પછી એક ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના ઉપમુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી તમામ મંત્રીમંડળથી લઈને તમામ લોકો આજે પહોંચી રહ્યા છે। દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ થોડા સમયમાં ત્યાં અમદાવાદ એમના પોતાના મત વિસ્તારમાં પહોંચશે અને ત્યાંથી એ મતદાન કરવા માટે પહોંચવાના છે। તો આ તમામ મહત્વના સમાચારો છે જે અમે તમારી સામે જણાવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, આજે મતદાનનો દિવસ છે। ગામ નાની ખોડિયાર છે, ત્યાંથી મેં મારો જે અધિકાર છે મત નાખવાનો, મેં મત આપી અહીંયા મતદાન કર્યું છે નાની ખોડિયાર। ખાસ કરીને જોવા જાય તો તમને ટિકિટ ના આપી, તમે કોંગ્રેસમાંથી ભાજપમાં બળવો કરીને ઉભા રહ્યા, કેવું લાગે? બસ મારી વ્યક્તિગત ચાહના છે, બરોબર। લોકોએ મને કીધું કે ભાઈ જોલિતભાઈ, તમને ભલે પક્ષે ટિકિટ ન આપી પણ તમે ઉભા રહ્યો, કોઈ પણ પાર્ટીમાં ઉભા રહ્યો, અમે તમારી સાથે છીએ। એટલે બસ હું કોંગ્રેસ પાર્ટીમાંથી, મેં જીતની કેવી થશે? એમાં કોઈ શંકાને સ્થાન જ નથી અત્યારે।